વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં આજે આપણે આગળ વધશું. ટોપિક નંબર 8.3માં ત્રીજો ટોપિક જાહેર થાપણો વિશે જોઈએ. પબ્લિક ડિપોઝિટ્સ. કંપની પોતાની ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષવા માટે જાહેર જનતા પાસેથી શું કરે? થાપણો સ્વીકારે છે અને તેને શું કહેવાય? થાપણો કહેવાય. હવે કંપનીને છે એ પોતાની જે છે ટૂંકા ગાળાની મૂડીની જરૂરિયાત છે એ સંતોષવા માટે શું કરે? જાહેર જનતા પાસેથી થાપણો સ્વીકારે, તો એને કેવી કહેવાય? જાહેર થાપણો. આ કંપની માટે ઉછીની મૂડી તેમજ દેવું છે અને થાપણમાં નાણાં રોકાણકારો એ કંપનીના શું કહેવાય? લેણદારો કહેવાશે. બરાબર. હવે જે પણ કોઈ રોકાણકાર છે એ શું કહેવાશે? કંપનીના લેણદાર. તેની મુદત 6 માસથી લઈ અને 36 માસ સુધીની હોઈ શકે છે. થાપણદારોને કંપની ચોક્કસ દરે વ્યાજ ચૂકવે છે કે કોઈ પણ થાપણદાર છે જેમણે શું કરી છે? કોઈ પણ થાપણદાર છે તો એ કંપની શું કરે? ને વ્યાજ ચૂકવે, જે માસિક હોઈ શકે, ત્રિમાસિક, અર્ધવાર્ષિક કે વાર્ષિક પણ હોઈ શકે છે, અથવા પાકતી મુદતે મુદલ તથા વ્યાજ એક સાથે પણ ચૂકવવામાં આવે છે. કંપની દ્વારા 2013ની જોગવાઈ મુજબ બેન્કિંગ અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની સિવાય જાહેર થાપણો જાહેર જનતા પાસેથી સ્વીકારી શકતી નથી. કે બેન્કિંગ અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની સિવાયની જે જાહેર થાપણો છે એ જાહેર જનતા પાસેથી સ્વીકારી શકતી નથી. એના ફાયદા જોઈએ. બરાબર. જાહેર થાપણના ફાયદા જોઈએ. નાણાં મેળવવામાં સરળ. તો કે પ્રતિષ્ઠિત અને નફો કરતી કંપનીઓને સરળતાથી છે નાણાં મળી જાય છે. કે તે કંપનીની માર્કેટમાં પ્રતિષ્ઠા કેવી છે, શાખ કેવી છે, તો એને કારણે છે જો શાખ સારી હોય તો એને નાણાં છે સરળતાથી મળી જતા હોય છે. નાણાં મેળવવાનો ઓછો ખર્ચ. નાણાંની પ્રાપ્તિના અન્ય સાધનો કરતાં જાહેર થાપણો દ્વારા નાણાં ઓછા ખર્ચે અને ઓછા સમયમાં મેળવી શકાય છે. કે નાણાં મેળવવાનો ખર્ચ કેવો થાય છે? ઓછો થાય છે. કે નાણાંની પ્રાપ્તિના જે અન્ય સાધનો કરતાં જાહેર થાપણો દ્વારા જે નાણાં મેળવે છે એમાં ખર્ચ કેવો થાય છે? ઓછો થાય છે અને ઓછા સમયમાં મેળવી શકાય છે. મિલકતો બોજમુક્ત. જાહેર થાપણો દ્વારા નાણાં મેળવતી વખતે કંપનીએ મિલકતો ગીરે મૂકવી પડતી નથી. તેથી ભવિષ્યમાં આ મિલકતો ગીરો મૂકી વધારે ઉછીની મૂડી મેળવી શકાય છે. બોજમુક્ત એટલે શું કહેવાય? કે કોઈ પણ મિલકતો છે આપણે નાણાં મેળવીએ જાહેર થાપણોમાંથી, તો કોઈ પણ મિલકતો છે એ ગીરવે મૂકવી પડતી નથી. ગીરો મીન્સ કે ગીરવે. તેથી ભવિષ્યમાં શું થાય કે વધારે પૈસાની જરૂર પડે તો એ વધારે ઓછીની મૂડી છે એ મેળવી શકાય છે. એટલે મિલકતો કેવી છે? બોજમુક્ત છે. વ્યાજ એ ખર્ચ છે. જાહેર થાપણો પર ચૂકવવું પડતું વ્યાજ એ કંપની માટે શું છે? ખર્ચ છે. તેથી આવકવેરામાં ખર્ચ તરીકે બાદ મળે. તેથી કંપની આવકવેરો ઓછો ભરવો પડે, કેમ કે એ શું ચૂકવે છે? વ્યાજ ચૂકવે છે. કાર્યશીલ મૂડી તરીકે ઉપયોગ. કંપની પોતાની ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાત સંતોષવા માટે જાહેર થાપણો દ્વારા નાણાં મેળવી કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષી શકે છે. કે ટૂંકા ગાળાની જે નાણાકીય જરૂરિયાત સંતોષવા માટે જાહેર થાપણો દ્વારા જે નાણાં મેળવી અને જે કાર્યશીલ મૂડીની જરૂરિયાત છે એ મેળવી શકે છે. એની મર્યાદાઓ છે. પેલું છે અનિશ્ચિતતા. જાહેર થાપણો દ્વારા નાણાં મેળવવામાં અનિશ્ચિતતા રહેલી છે, કારણ કે રોકાણકારોના પ્રતિભાવ અગાઉથી જાણી શકાતા નથી. હવે જાહેર થાપણો દ્વારા જે રોકાણકારો છે, બરાબર, એ લોકોના જે પ્રતિભાવ છે એ અગાઉથી ન જાણી શકાય. એટલે નાણાં મેળવવામાં કેવું થાય? અનિશ્ચિતતા રહેલી છે. રોકાણકારોને જોખમ છે. જાહેર થાપણો બિનસલામત દેવા ગણાય. કેવા? બિનસલામત દેવા. તેથી નાણાં રોકનાર માટે જોખમનું તત્વ રહેલું હોય છે કે એને વ્યાજ મળશે કે નહીં મળે, તો એનામાં શું છે? જોખમનું તત્વ રહેલું છે. સુખના સમયના સાથી. જાહેર થાપણો એ કંપની માટે સાનુકૂળ અને સુખના સમયના સાથી જેવું છે. કારણ કે જ્યારે કંપનીની આર્થિક સ્થિતિ બગડે કે કંપની વિશે બજારમાં ખોટી અફવા ફેલાય ત્યારે રોકાણકારો શું કરે? પોતાની થાપણ છે એ મુદત પહેલાં પરત મેળવવા ઘસારો કરે અને થાપણો શું કરે? જે આપેતી હોય ઉપાડી લે. કે કંપની વિશેની ખોટી માન્યતા બજારમાં આવે કે કંપની વિશે ખોટી અફવા ફેલાય તો રોકાણકારો શું કરે?
પોતાની થાપણ ઉપાડી લે તો આવા સંજોગો છે એ કંપનીને મુશ્કેલીમાં મૂકી દે છે. માટે જાહેર થાપણોને સુખના સમયના સાથી કહે છે. નવી અને નબળી કંપનીઓ માટે મુશ્કેલ. નવી અને આર્થિક રીતે નબળી કંપનીઓમાં રોકાણકારોને શરૂઆતમાં વિશ્વાસ હોતો નથી અને રોકાણકારો આવી કંપનીમાં થાપણો મૂકી જોખમ ઉઠાવવા તૈયાર થતા નથી. કે નવી અને આર્થિક રીતે જે નબળી કંપનીઓમાં રોકાણકારો છે એ શરૂઆતમાં છે વિશ્વાસ નથી હોતો, પરંતુ જોખમ મૂકી અને તે લોકો જોખમ લેવા માટે પણ તૈયાર હોતા નથી, કે કંપનીમાં પોતાની થાપણો મૂકીને પણ જોખમો ઉઠાવવા એ લોકો તૈયાર હોતા નથી. તો આ હતી એની કેટલીક ફાયદાઓ અને કેટલાક મર્યાદાઓ. હવે જોઈએ નાણાકીય સંસ્થાઓ દ્વારા લોન. વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે પરિવર્તનો થવાથી ઉદ્યોગ ધંધાનો વિકાસ વધ્યો અને તેમની લાંબા ગાળાના મૂડીની જરૂરિયાતો પણ વધી. હવે કોઈ પણ નાણાકીય સંસ્થાઓ છે એના દ્વારા પણ લોન પૂરી પાડવામાં આવતી હોય છે. તો આપણને ખબર છે હવે વિજ્ઞાન અને ટેકનોલોજીનો જમાનો છે, તો એના ક્ષેત્રે પરિવર્તનો થવાથી ઉદ્યોગ અને ધંધા છે એનો સતત વિકાસ થતો ગયો અને તેથી તેમની લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત પણ વધી. વૈયક્તિક રોકાણકારો અને વ્યાપારી બેન્કો આ જરૂરિયાત છે એ પૂરી પાડી શકે નહીં. કે વૈયક્તિક રોકાણકારો હોય અને વ્યાપારી બેન્કો હોય તો આ જે જરૂરિયાત છે એ પૂરી પાડી શકતી નથી. તેથી લાંબા ગાળાની મૂડીની જરૂરિયાતને પહોંચી વળવા દેશમાં વિશિષ્ટ નાણાકીય સંસ્થાઓની જરૂરિયાત ઉદ્ભવી. બરાબર. હવે શું કહે છે કે ભારતમાં આઝાદી પછી પંચવર્ષીય યોજનાઓ શરૂ થતાં ઔદ્યોગિક વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો. હવે આઝાદી પછી જે પંચવર્ષીય યોજનાઓ શરૂ થઈ અને વિકાસ ઉપર, દેશનો સતત વિકાસ થાય એના ઉપર ભાર મૂકવામાં આવ્યો. જાહેર ક્ષેત્રે તથા ખાનગી ક્ષેત્રે ઊભા થતા ઉદ્યોગોને લાંબા ગાળાની મૂડી મળે તે હેતુથી ભારત સરકાર દ્વારા નાણાકીય સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી. કોઈ પણ જાહેર ક્ષેત્ર હોય કે કોઈ પણ ખાનગી ક્ષેત્ર હોય તો ઊભા થતા જે ઉદ્યોગો છે, બરાબર, તો ઉદ્યોગોને લાંબા ગાળાની મૂડી મળે તે માટે નાણાકીય સંસ્થાઓ છે એમની સ્થાપના કરવામાં આવી, કે એ લોકો નાણાં શું કરે, ઉદ્યોગોને પ્રોવાઈડ કરે. સાથે સાથે નાના અને મધ્યમ કદના એકમોને નાણાકીય સહાય મળે તે ઉદ્દેશથી રાજ્ય નાણાં નિગમોની પણ સ્થાપના કરવામાં આવી. હવે લાંબા ગાળાની ઉછીની મૂડી પૂરી પાડનાર કેટલીક મુખ્ય સંસ્થાઓ છે. IFCI ભારતીય ઔદ્યોગિક નાણાં નિગમ, IDBI ભારતીય ઔદ્યોગિક વિકાસ બેંક, ICICI ભારતીય ઔદ્યોગિક શાખ અને રોકાણ નિગમ, GSFC ગુજરાત રાજ્ય નાણાકીય નિગમ અને GIIC ગુજરાત ઔદ્યોગિક રોકાણ નિગમ. હવે આ બધા ફૂલ ફોર્મ છે એ તમારે પાકા કરવાના છે. IFCI ઇટ મીન્સ કે ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, IDBI ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, ICICI ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, GSFC ગુજરાત સ્ટેટ ફાઇનાન્શિયલ કોર્પોરેશન એન્ડ GIIC ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન. હવે નાણાકીય સંસ્થાના આપણે કેટલાક કાર્યો જોઈ લઈએ. તો કે શેર ખરીદી અને નાણાં પૂરા પાડે છે. હવે નાણાકીય સંસ્થાઓ હોય કંપનીઓની સ્થાપના વખતે તથા આધુનિકીકરણ કે વિસ્તરણ વખતે બહાર પાડેલ શેર ખરીદીને મદદ કરે છે. ઉપરાંત બાંહેધરી આપીને પણ શું કરે છે, મદદ કરે છે. એટલે શેર ખરીદીને પણ એ ઉદ્યોગોની મદદ કરે છે. લોન આપીને નાણાં પૂરા પાડે છે. નાણાકીય સંસ્થાઓ ધંધાકીય એકમોને લાંબા ગાળાની તારણ લઈને લોન પૂરી પાડે છે. તારણ મીન્સ કે ગીરવે, કોઈ મિલકત હોય ગીરવે મૂકે અને શું આપે, લોન આપે. ઉપરાંત કેટલીક વખત વિશિષ્ટ સંજોગોમાં જરૂરિયાત હોય તો ધંધાકીય મિલકતો ઉપરાંત વ્યક્તિગત મિલકતો પર તારણમાં લોન આપવામાં આવે છે. કે વિશિષ્ટ સંજોગોની જરૂરિયાત જો ઊભી થાય તો ધંધાકીય મિલકતો છે ઉપરાંત વ્યક્તિગત મિલકતો પણ તારણમાં આપવામાં આવે છે. કે વ્યક્તિગત મિલકતો હોય, જે ઉદ્યોગોમાં કામ કરતા કર્મચારીઓ હોય એ લોકોની પર્સનલ મિલકતો હોય એ પણ તારણ ઉપર લઈ લે છે. તકનીકી સેવાની સીધી ચૂકવણી દ્વારા મદદ. ધંધાકીય એકમોને કેટલીકવાર તકનીકી અને નિષ્ણાતોની સેવા મેળવવા માટે મોટી રકમનો ખર્ચ કરવો પડે છે.
તે માટે કંપનીને સેવા ઉપલબ્ધ કરાવે છે અને તે અંગેની ચૂકવણી નાણાકીય સંસ્થાઓ સીધી કંપની વતી જે કે તકનીકી કંપનીઓ કરે છે. હવે અહીંયા શું કહે છે કે ધંધાકીય એકમોને કેટલીક વાર શું થાય, તકનીકી અને નિષ્ણાંતની સેવા મેળવવા માટે પણ એને શું કરવો પડે, મોટી રકમનો ખર્ચ કરવો પડે. બરાબર, એની સેવા છે એના માટે પણ એને ફી ચૂકવવી પડશે નિષ્ણાંતોને. તો તે માટે કંપનીને સેવા ઉપલબ્ધ કરાવે અને તે અંગેની ચૂકવણી છે નાણાં સંસ્થાઓ સીધી તકનીકી કંપનીઓને જ કરી દેતી હોય છે. બાંહેધરી પૂરી પાડવા. ધંધાકીય એકમોના જામીન બનીને અન્ય નાણાકીય સંસ્થાઓને સલામતીની ખાતરી આપે છે. આમ પરોક્ષ રીતે કંપનીઓને નાણાં મેળવવામાં મદદ કરે છે. અન્ય સેવાઓ જોઈએ તો કે નાણાકીય સંસ્થાઓ કંપનીની સ્થાપનામાં મદદ, બજાર સંશોધન, વિદેશી બજારોની માહિતી જેવી સેવાઓ પણ આપે છે. તો એ શું છે, એની અન્ય સેવાઓ પણ છે કે કંપનીની સ્થાપના થતી હોય ત્યારે પણ હેલ્પ કરે. બજાર સંશોધન ઇટ મીન્સ કે માર્કેટ માટે કંઈ બી રિસર્ચ કરવું હોય તો એમાં પણ હેલ્પ કરે છે. વિદેશી બજારની અને માહિતી જોતી હોય તો એ પણ એમાં હેલ્પ કરતી હોય છે. તો એવી સેવાઓ પણ એ છે એ આપતી હોય છે. તો આ હતા નાણાકીય સંસ્થાઓ દ્વારા લોન. હવે જોઈએ વેપારી બેન્કો. ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડી પૂરી પાડવામાં વેપારી બેન્કોનું સ્થાન ઘણું મહત્વનું છે. કે ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડી છે એ પૂરી પાડવામાં વેપારી બેન્ક છે એ ઘણું મહત્વનું છે. કે દેશના વેપારીઓ કે ઉદ્યોગો પોતાની કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષવા મહદઅંશે વેપારી બેન્કો પર શું કરે છે, આધાર રાખતી હોય છે. જાહેર જનતા પાસેથી સ્વીકારેલી થાપણોને વ્યાપારી બેન્કો ધંધાકીય એકમોને શું કરે, ધિરાણ આપે. અને એના મુખ્ય 3 રીત છે, લોન, કેશ ક્રેડિટ અને ઓવરડ્રાફ્ટ. બરાબર, હવે દેશના કોઈ પણ વેપારી હોય કે ઉદ્યોગો હોય તો એ પોતાની જે કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષવા શું કરે, બેન્ક ઉપર આધાર રાખે. તો જાહેર જનતા પાસેથી જે સ્વીકારેલી થાપણો છે તો વેપારી બેન્કો ધંધાકીય એકમને શું કરે, ધિરાણ આપી દે. ઇટ મીન્સ કે ધંધાકીય એકમને લોન તરીકે આપી દે. અને લોન કઈ રીતે આપે, તો કે લોન, કેશ ક્રેડિટ અને ઓવરડ્રાફ્ટ દ્વારા. લોન શું છે જોઈએ, વેપારી બેન્કો લોન દ્વારા ધંધાકીય સંસ્થાઓને ધિરાણ આપે છે. વેપારી બેન્કો હોય લોન દ્વારા છે ધંધાદારી જે સંસ્થા હોય એને શું આપે, લોન ધિરાણ આપે, જે બેંકના નીતિ નિયમો અનુસાર હોય છે. તે માટે ધંધાકીય એકમની નાણાંની જરૂરિયાત, નાણાં પરત કરવાની શક્તિ, પાછલા વર્ષના વાર્ષિક હિસાબો તથા ધંધાની નફાકારકતા વગેરેની યોગ્ય ચકાસણી કરીને શું કરે છે, લોન આપે છે. હવે શું કરે છે તો કે ધંધાકીય એકમની નાણાકીય જરૂરિયાત હોય, નાણાં પરત કરવાની જે શક્તિ છે, પાછલા વર્ષના વાર્ષિક હિસાબો હોય તથા ધંધાના નફાકારકતા વગેરેની યોગ્ય ચકાસણી કરી અને શું આપે, લોન આપે. તો લોન આપતી વખતે ધંધાકીય એકમની મિલકતો ગીરે રાખે છે. મંજૂર થયેલી લોનની રકમ પર નક્કી કરેલ દરે વ્યાજ ચૂકવવું પડે છે અને લોનની રકમ નક્કી કરેલ હપ્તામાં અથવા એક સાથે પણ પરત કરી શકાય છે. કેશ ક્રેડિટ, CC ઇટ મીન્સ કે કેશ ક્રેડિટ. બેંક વેપારીઓને કે ઉદ્યોગોને જરૂરિયાત માટે માલસ્ટોક કે અંગત મિલકતોની જામીનગીરી પર જે રકમ મંજૂર કરે તેને કેશ ક્રેડિટ કહે છે. બરાબર, હવે ઉદ્યોગોને છે જરૂરિયાત માટે માલસ્ટોક કે અંગત મિલકતો જામીનગીરી પર જે રકમ મંજૂર કરે છે, બરાબર, એને શું કહેવાય, કેશ ક્રેડિટ. જામીનગીરી ઉપર ધંધાકીય એકમ જેટલા સમય માટે આ નાણાંનો ઉપયોગ કરે તેટલા પ્રમાણમાં નક્કી કરેલ દરે વ્યાજ ચૂકવવું પડે છે. બરાબર, નક્કી કરેલ દર હોય એ પ્રમાણે એને વ્યાજ ચૂકવવું પડે. જોઈએ ઓવરડ્રાફ્ટ, OD. બેંક વેપારી કે ધંધાદારી સંસ્થાના ચાલુ ખાતામાં સિલક હોય તેના કરતાં નક્કી કરેલ મર્યાદામાં વધુ રકમ ઉપાડવાની સગવડ આપે તેને બેંક ઓવરડ્રાફ્ટ કહે છે. કોઈ પણ ધંધાદારી વેપારી છે અથવા ધંધાદારી સંસ્થા છે એના ખાતામાં ધારો કે
ચાલુ ખાતામાં સિલક હોય, બરાબર, ધારો કે 1,00,000 રૂપિયાની સિલક છે, બરાબર, ચાલુ ખાતામાં સિલક હોય તેના કરતાં નક્કી કરેલ મર્યાદામાં વધારે રકમ ઉપાડવાની સગવડ આપે. હવે ધંધાદારી સંસ્થા છે એના ખાતામાં 1,00,000 રૂપિયા છે, પરંતુ હવે એને જરૂર પડી 1,50,000 રૂપિયાની, તો ઓલરેડી 1,00,000 તો છે જ, પરંતુ બાકીના જે 50,000 રૂપિયા છે એ વધારે રકમ ઉપાડવાની સગવડ આપે તો તેને શું કહેવાય? બેંક ઓવરડ્રાફ્ટ કહે છે. વેપારી કે ધંધાદારી સંસ્થા પોતાની અંગત શાખ કે જામીનગીરી ઉપર ઓવરડ્રાફ્ટ મેળવી શકે છે. પોતાની પ્રતિષ્ઠા હોય માર્કેટમાં તો એ ઓવરડ્રાફ્ટ મેળવી શકે, જામીનગીરી હોય તો એ ઓવરડ્રાફ્ટ મેળવી શકે. ધંધાદારી એકમને જેટલા પ્રમાણમાં જેટલા સમય માટે આ નાણાંનો ઉપયોગ કર્યો હોય તેટલા પ્રમાણમાં નક્કી કરેલ દરે વ્યાજ ચૂકવવું પડે છે, બરાબર. એમને છે ઓવરડ્રાફ્ટ ઉપર શું ચૂકવવું પડે છે? વ્યાજ ચૂકવવું પડે છે, કેમ કે બેંક એને વધારાના રૂપિયા આપે છે તો બેંક એમની પાસેથી વ્યાજ વસૂલ કરે છે. વેપારી શાખ ધંધાકીય એકમોને કાચા માલની, તૈયાર માલની કે અન્ય સાધન સામગ્રીની જરૂરિયાત હોય છે. આવા સંજોગોમાં ઉત્પાદકો કે વેપારીઓ પાસેથી અમુક શાખની રકમ ખરીદી કરીને કાર્યશીલ મૂડી છે એ ઊભી કરે છે. આમ ધંધાના લેણદારો સીધી રીતે મૂડી પૂરી પાડતા નથી, પરંતુ માલ કે સેવા છે એ શું કરી આપે? શાખ ઉપર પરોક્ષ રીતે મૂડીની જરૂરિયાત સંતોષી આપતા હોય છે. પછી છે આંતર કંપની થાપણો. સામાન્ય રીતે એક કંપની જ્યારે બીજી કંપનીને મૂડીની જરૂર હોય ત્યારે થાપણ સ્વરૂપે જે રકમ આપે તેને આંતર કંપની થાપણ કહે છે. એટલે કે એક કંપની છે બીજી કંપનીને મૂડી છે એ પ્રોવાઈડ કરે છે, એટલે આંતર કંપની, બે કંપની વચ્ચેનો વ્યવહાર થાય છે. એક કંપની છે બીજી કંપનીને થાપણ ચૂકવે છે. મોટાભાગે આવા વ્યવહારો શાસક કંપની અને ગૌણ કંપની વચ્ચે અને એક જ જૂથ દ્વારા સંચાલિત જુદી જુદી કંપનીઓ વચ્ચે ઉદ્ભવે છે. શાસક કંપની હોય કે કોઈ ગૌણ કંપની હોય અથવા તો એક જ જૂથ દ્વારા જે સંચાલિત કંપની હોય તે લોકો શું કરે છે? આવી રીતે આંતર કંપની થાપણ આપે છે. વ્યાજદર અને મુદત કરાર દ્વારા નક્કી થાય છે અને પ્રાપ્તિ સ્થાનો કરતાં સરળતાથી છે ધિરાણ મળી જાય છે. હવે જોઈએ માલિકીના ભંડોળ અને ઉછીના ભંડોળ વચ્ચેનો તફાવત. અર્થ જોઈએ. શેરહોલ્ડરો દ્વારા રોકવામાં આવતા નાણાંને માલિકીના ભંડોળો કહે છે. હવે કોઈ પણ શેરહોલ્ડરો છે એના દ્વારા જે રૂપિયા રોકવામાં આવતા હોય એને શું કહેવાય? માલિકીના ભંડોળ. ઉછીના ભંડોળ એટલે નાણાંના અન્ય પ્રાપ્તિ સ્થાનો પાસેથી ઉછીના નાણાંનું ધંધામાં રોકાણ કરે તેને શું કહેવાય? ઉછીના ભંડોળ. પ્રાપ્તિ સ્થાન ઇક્વિટી શેર, નફાનું પુનઃરોકાણ, ઘસારા ભંડોળ તથા અનામતો દ્વારા છે એ મેળવી શકાય છે. માલિકીના ભંડોળનું પ્રાપ્તિ સ્થાન ક્યાંથી છે? એટલે મીન્સ કે ક્યાંથી નાણાં મેળવી શકાય છે? તો કે ઇક્વિટી શેર બહાર પાડીને, નફાનું પુનઃરોકાણ કરીને, ઘસારા ભંડોળ અથવા તો અનામતમાં જે રકમ રાખી હોય એના દ્વારા થઈ શકે. ડિબેન્ચર વેપારી બેંકો, નાણાકીય સંસ્થાઓ દ્વારા મેળવી શકાય છે. વળતર માલિકીના ભંડોળ ઉપર વળતર તરીકે ડિવિડન્ડ મળે છે, બરાબર. હવે જે પણ માલિકીના ભંડોળો હોય એના ઉપર શું મળે છે? એમને વળતર મળે છે. ઉછીના ભંડોળ ઉપર વળતર તરીકે નિશ્ચિત દરે વ્યાજ ચૂકવાય છે. વળતરનો દર તો કે વળતરનો દર માલિકીના ભંડોળમાં કેવો છે? અનિશ્ચિત છે, જ્યારે ઉછીના ભંડોળમાં નિશ્ચિત છે. મૂડી પરત માલિકીની મૂડી સૌથી છેલ્લે પરત થાય છે અને ઉછીના ભંડોળ માલિકીના ભંડોળ પહેલા પરત થાય છે, બરાબર. તો આ જોયું આપણે ચેપ્ટર નંબર 8. અહીં આપણે કમ્પ્લીટ જાહેર કરીએ છીએ.